આજકાલ સરકારી નોકરી મેળવવી ખૂબ અઘરું થઈ ગયું છે। એક બે જગ્યા માટે પણ હજારો ઉમેદવારો લાઈનમાં જોવા મળે છે। આ બધાની વચ્ચે આજે એક એવા ગામ વિશે વાત કરવી છે કે જે ગામમાં ઘરે ઘરે સરકારી નોકરિયાત છે। નમસ્કાર, હું છું MC આહિર અને આ અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ઉત્તર પ્રદેશના સંત કબીરનગર જિલ્લામાં એક ગામ છે જ્યાં દરેક ઘરમાં તમને એક સરકારી નોકરિયાત જોવા મળશે। મહેંદાવલનું એકલા શુક્લા ગામમાં IAS અને PCS ઉપરાંત મોટી સંખ્યામાં સરકારી શિક્ષકો છે અને એક વ્યક્તિ ઇસરોમાં વૈજ્ઞાનિક પણ છે। લગભગ 250ની વસ્તી ધરાવતા આ ગામમાં 50થી વધુ લોકો સરકારી સેવામાં છે। આ સાથે ઘણા લોકો ખાનગી કંપનીઓમાં મોટા હોદ્દા પર પણ પોસ્ટ કરે છે। સરકારી નોકરીઓની દ્રષ્ટિએ આ ગામની ખ્યાતિ સમગ્ર જિલ્લામાં છે અને લોકો આ ગામને સમૃદ્ધ ગામથી પણ ઓળખી રહ્યા છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજકાલ બેરોજગારોની લાંબી કતારો પણ લાગી છે અને સરકારી નોકરી મેળવવી તે એક પડકાર પણ બની ગયો છે। તેની વચ્ચે મહેંદાવલનું એકલા શુક્લા ગામ આ બધાથી અલગ પડે છે। આ ગામમાં મોટા ભાગના લોકો તમને સરકારી નોકરી કરતા જ જોવા મળશે। અહીં બાળપણથી જ વડીલો બાળકોને ઉત્સાહ વધારતા જોવા મળે છે। જો ભૂતકાળ પર ડોકિયું કરીએ તો લગભગ 3 દાયકા પહેલા અહીં ગામના લોકો ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ તે બાદ અહીં શિક્ષણનો પ્રકાશ એવો પડ્યો કે સૌ કોઈએ તેમાં ડૂબકી મારી। અરે એટલું જ નહીં, બાળપણથી જ બાળકોના શિક્ષણ પર અહીં વિશેષ ભાર મૂકવામાં આવે છે અને એનું પરિણામ પણ સામે આવ્યું છે। ભણી ગણીને અહીંના વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં પણ પસંદગી પામ્યા છે। આપણે ત્યાં એક માન્યતા છે કે મોંઘીદાટ શાળા હોય તો જ બાળકને સારું શિક્ષણ મળી શકે, પરંતુ આપને જણાવી દઈએ કે આ સરકારી સેવા કરી રહેલા મોટા ભાગના લોકોએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં જ પૂર્ણ કર્યું છે અને આજે તે દેશના દરેક ખૂણામાં સરકારી સેવા આપી રહ્યા છે। જો કે તમને સવાલ થતો હશે કે અચાનક સરકારી નોકરી તરફ કેવી રીતે વળ્યા, તો આપને જણાવી દઈએ કે ગામના કેટલાક યુવાનોએ સરકારી પરીક્ષા ક્રેક કરી અને તેમાંથી અનેક લોકોને પ્રેરણા મળી। ગામના ચંદ્રશેખર શુક્લા લગભગ 2.5 દાયકા પહેલા સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે નિમાયા। ત્યારબાદ થોડા સમય પછી પ્રદીપ કુમાર શુક્લા એરફોર્સના અધિકારી બન્યા, જે બાદ રાકેશ કુમાર શુક્લા PCSની પરીક્ષા પાસ કરી અને ન્યાયાધીશ બન્યા। ત્યારબાદ ગામમાં સરકારી નોકરીના વંટોળો ફૂંકાયા। તે પછી નીરજ શુક્લા સહાયક કમિશનર અને સુધીર શુક્લાને સહાયક વૈજ્ઞાનિક તરીકે ઇસરોમાં નોકરી મળી। આ સફળ ચહેરાઓએ આ ગામના શિક્ષણનો પ્રકાશ પ્રગટાવ્યો। આનાથી ગામમાં વધુ સારું વાતાવરણ મળ્યું અને પછી આ ગામના બાળકો સરકારી નોકરી તરફ ડગ ભરવા લાગ્યા। ગામના બાળકો વધુ સારા શિક્ષણ માટે પ્રેરિત છે। સફળ લોકોની જીવનશૈલી અને તેનો ઋતબો જોઈને નાનપણથી જ બાળકોના મગજમાં સરકારી નોકરીના બીજ રોપાય છે। આજકાલ સરકારી નોકરીનો ખૂબ ક્રેઝ જોવા મળે છે। જો સરકારી નોકરી હોય તો સમાજમાં તમારું માન સન્માન જળવાઈ રહે અને અલગ જ ઋતબો જોવા મળે છે। અરે એટલું જ નહીં, લગ્ન માટે પણ પસંદગીનું પાત્ર મળી જાય છે। જો કે ઘણા લોકો સરકારી નોકરીને વિકલ્પ તરીકે નહીં, પરંતુ એકમાત્ર લક્ષ્ય તરીકે જોતા હોય છે। જો કે આની વિપરીત અસર પણ જોવા મળે છે। જ્યારે કોઈ યુવાન રાત દિવસ તનતોડ મહેનત કરે છે પરંતુ સરકારી નોકરીમાં સફળ ન થઈ શકે તો મોતને પણ વહાલું કરતા હોય, એવા કિસ્સાઓ પણ આપણી આસપાસ જોવા મળે છે। આ બધાની વચ્ચે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોએ એટલું સમજવું રહ્યું કે સરકારી જીવનનું એક લક્ષ્ય હોઈ શકે, પરંતુ અંતિમ ઉદ્દેશ્ય ક્યારેય નહીં। તો અમારી આ અનોખી વાત તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।